ગાંધીનગરથી મળી રહ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર। ગાંધીનગરમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર આજે રાજીનામું આપી શકે છે। કોંગ્રેસના કોર્પોરેટર આવતીકાલે ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ શકે છે। આપને જણાવીએ કે ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર 2 જ કોર્પોરેટર છે। કોંગ્રેસના બંને કોર્પોરેટર ભાજપમાં જોડાય તો મનપા કોંગ્રેસ મુક્ત બનશે। મેહુલ દેસાઈ છે ફોન લાઈન પર। મેહુલ, ગાંધીનગર મનપામાં ઉથલપાથલના સમાચારો મળી રહ્યા છે। બિલકુલ થી કરોડ ગાંધીનગર મહાનગરપાલિકાના 2 કોંગ્રેસના કોર્પોરેટર છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। આજે તેઓ કોર્પોરેટર પદેથી રાજીનામું જે છે તે આપી શકે છે અને અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા જે બંને કોંગ્રેસના કોર્પોરેટર છે તે ભાજપમાં જોડાશે, જેથી ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બનશે। 2 કોર્પોરેટર છે કોંગ્રેસના, બંને જે છે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે। ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો થઈ રહી છે ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર, તેમાંથી ગાંધીનગર ની વિસ્તારની અંદર એક બેઠકમાં પણ તેઓની ઉપસ્થિતિ જોવા મળી હતી અને આ બંને જે કોર્પોરેટર છે તે સીજે ચાવડા, ડોક્ટર સીજે ચાવડા જે ગાંધીનગર ઉત્તરના પહેલાના ધારાસભ્ય હતા, તેમના ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને તેના કારણે જ તેઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ધન્યવાદ મેહુલ।